આજે નવા વર્ષના મારા રામ રામ છે. સર્વેને મારા નમ્ર વિનંતી છે. સર્વેને મારા હવને ઝાઝા નમ્ર વિનંતીથી રામ રામ છે. સાલ મુબારક છે. સર્વે પણ ઝાઝા ખૂબ ખૂબ આભાર. તમારી સર્વે મારી સમાજ, સર્વે માણસ, સર્વે સમાજના, સર્વે મારી સમાજ પણ સર્વે સમાજના. કારણ કે આજે નવું વર્ષ છે, તો નવા વર્ષના સર્વે રામ રામ કરવા એ મારી ફરજ છે. તો સંત સપૂત તુંબડા ત્રણેયનો એક જ સ્વભાવ, તારે પણ બોલે નહીં એનો તાર્યા ઉપર હોય ભાવ. તો સંત શિષ્યને પરમાત્માના દર્શન કરે ભવસાગર તારે, પણ ન બોલે કે મેં તને પરમાત્માના દર્શન કરીને તને ભવસાગરમાંથી તારીને જન્મને મરણમાંથી તને મેં બહાર કાઢ્યો. એવું ગુરુ સંત ગુરુ કોઈ દી શિષ્યને ના કહે. બીજું કે સપૂત માણસ દુઃખમાં ભાગ લે, દુઃખમાંથી બહાર કાઢે અને દુઃખમાં પૂરેપૂરો ભોગ દે, બલિદાન આપે. પણ સપૂત વ્યક્તિ એમ ના કહે કે મેં તને દુઃખમાંથી બહાર કાઢ્યો અને તારા દુઃખમાં હું ભાગીદાર બન્યો. એવું સપૂત વ્યક્તિ ના બોલે મારા કોઈ પણ જગ્યાએ ક્યારેય પણ. તો તુમડાનો અર્થ નાવ છે. નાવ આ પારથી સામા પાર પહોંચાડે, ભવસાગરના દરિયાના સામા કાંઠે પહોંચાડે. પણ એ તુમડા એટલે નાવ એવું ન બોલે તને આ કાંઠેથી મેં સામા પાર પહોંચાડ્યો, એવું પણ નાવ ન બોલે. એટલે કીધું છે કે જનની તું જન્મજે, કાં ભગત કાં સૂર કાં દાતાર. ભગત જન્મીશ તો ભક્તિ કરશે ને બીજાને પણ તારશે, બીજાનો ઉદ્ધાર કરશે. દાતાર જન્મીશ તો કોઈને ભૂખ્યાને અન્ન આપશે. શૂરવીર જન્મીશ તો કોઈના દુઃખમાં ભાગીદાર બનશે. કોઈને દુઃખી ના કરે એને દાતાર કહેવાય, એને શૂરવીર કહેવાય. દુઃખમાંથી બહાર કાઢે એને શૂરવીર કહેવાય ને બાપા. દુઃખમાંથી બહાર કાઢે એને શૂરવીર કહેવાય. ભૂખ્યાને અન્ન આપે એને દાતાર કહેવાય. અને ભગત કોઈ થઈ જાય તો એ તો તરે પણ બીજાને તારીને પરમાત્મા સુધી લઈ જાય. એવા પણ એ જનની તું એવા જન્મજે. કોઈને દુઃખી કરે, કોઈને સંતાપે એવા નો જન્મી છે જનની. તારો મત ગુમાવીશ ના નૂર, હે તારો અવતાર બગાડીશ માં જન્મ તો કંઈક આવા જન્મ છે. આવું મહાપુરુષોનું, સંતોનું, ઇતિહાસનું આવું પણ કંઈક કહેવું છે. જરાક સમજવા જેવું પણ છે. થાય તો ભલું કરાય, ભૂંડું ન કરાય. સર્વેને મારા નવા વર્ષના રામ રામ છે. સર્વેને.